અમદાવાદના ઘોડાસરમાં એએમસીની ટીમ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। ડિમોલિશન કરવા ગયેલી ટીમ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। નોટિસ આપ્યા વગર દુકાન તોડવા જતા લોકો રોષે ભરાયા। દુકાન માલિક નર્મદાબહેન આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। મહિલાના પતિ અને મહિલાને બચાવવા જતા એક મહિલા દાઝ્યા। પોલીસે જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી। એએમસીની ટીમ પોલીસ બંદોબસ્ત લીધા વગર પહોંચી હતી। 1 વર્ષ પહેલા આ જગ્યા ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેવું પણ પોલીસનું કહેવું છે। आया दुकान तोड़वा माटे पहला 2-3 वक्त तोड़ी न गया ने एम कहे कि अनलीगल है। अनलीगल हो तो आखू पट्टू अनलीगल हो। आ एक लाइन थोड़ी हो तो अमे लोगों ना पाड़ी तो जे दुकान मालिक है एना अंदर पूर दीधा बराबर ने पछी एम कीधुं कि आ दुकानों खाली करो के साहेब तमे काले ए दुकानवाड़ा जे भाई है एने एम कीधुं कि तमे काले आया था ने आज दुकान तोड़वा आई गया। अरे मने 1-2 दिवसनो टाइम तो जोईए ने भाई आ लोग ऊपर चढ़ी गया गाड़ी दुकान तोड़वा माटे। पछी एनी घरवाड़ी अंदरथी बहार आई तो केरोसिन नाखीने आग लगाई लीधी। बराबर ने पछी एने एम कीधुं कि साहेब बहार ना निकळवा दीधा तो एनो घरवाळो ने दियर बधा आया तो एने बचाया। भाई म्युनिसिपालिटीवाळाओ एमने मारवा जे व्यक्ति बोलवा आवे ने एने मारवा मळी जाय। आ बाबते म्युनिसिपल कोर्पोरेशनने जाण छे કેટલી દુકાનો છે પણ આ બેનની જે દુકાન છે એ કરિયાણાની દુકાન હતી અને અગાઉ 1-2 વર્ષ પહેલાં પણ એનું ડિમોલેશન કરવામાં આવેલું હતું જેના આવેશમાં આવી અને આ બેને આ પગલું ભરેલું છે। હાલમાં નર્મદાબેન રમેશભાઈ કુમાવત જેને ઈજા થયેલ હોય એલજી હોસ્પિટલમાં દાખલ હોય સારવારમાં હોય જેની જાણવાજોગ એન્ટ્રી કરી અને આગળ જે કાંઈ ગુનાહિત બનતું હશે તે બદલ કાર્યવાહી કરવામાં આવશે।